નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરી છે વડોદરાના પાદરામાં જે બન્યું તે દુર્ઘટના કહેવી કે હત્યાકાંડ, તે સૌથી મોટો સવાલ છે। 100 વર્ષનું આયુષ્ય અને માત્ર 45 વર્ષમાં જ ગંભીરાનો બ્રિજ કકડપૂસ થઈ ગયો છે। 40 મીટર ઊંચા બ્રિજ પરથી વાહનો નદીમાં ખાબક્યા અને મોતનું તાંડવ રચાઈ ગયું। ગંભીરાના બ્રિજે સરકારની આંખો તો ઉઘાડી દીધી છે, પણ રાજ્યમાં અનેક બ્રિજ એવા ખખડધજ છે જે ગમે ત્યારે મોતનું તાંડવ રચાઈ શકે છે। જ્યારે વડોદરાની બ્રિજ અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં અમદાવાદના શાસ્ત્રી બ્રિજ ખાતે રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું। બ્રિજના રિયાલિટી ચેકમાં સામે આવ્યા છે ચોંકાવનારા દ્રશ્યો। અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ સંપૂર્ણપણે રામ ભરોસે દેખાઈ રહ્યો છે। બ્રિજની રેલિંગ તૂટું થઈ રહી છે, જ્યારે સળિયા દેખાય તેવી સ્થિતિમાં આ બ્રિજ દેખાઈ રહ્યો છે। બ્રિજના નીચેના ભાગમાં તિરાડો પણ જોવા મળી રહી છે। થોડા સમય અગાઉ બંને બ્રિજનું રિપેરિંગ કામ કરાયું હતું। નારોલ વિશાલા વિસ્તારને જોડે છે આ શાસ્ત્રી બ્રિજ। બ્રિજનો રિપોર્ટ અગાઉ જોખમી જણાતા રિપેર કરાયો હતો। ગંભીરા બ્રિજ અકસ્માત બાદ હવે ગુજરાત ફર્સ્ટની ટીમ રાજ્યના અલગ અલગ બ્રિજોનું જ્યારે રિયાલિટી ચેક કરી રહી છે, ત્યારે અમે પહોંચ્યા છીએ અમદાવાદના શાસ્ત્રી બ્રિજ ખાતે, એટલે કે એ બ્રિજ કે જે વિશાલા અને નારોલને જોડતો આ બ્રિજ છે કે જેને 6 મહિના અગાઉ જ જેનું રિનોવેશનનું કામ છે જે કરવામાં આવ્યું। એક બાદ એક બંને બ્રિજો છે તે બંધ કરવામાં આવ્યા। પહેલા સામેની તરફનો જે બ્રિજ છે તેને બંધ કરાયો અને ત્યાં રિનોવેશનનું કામ કરવામાં આવ્યું, પરંતુ આપ જુઓ કે રિનોવેશનની કામગીરી 6 મહિના સુધી બ્રિજ બંધ રહ્યો અને કરોડો રૂપિયાનો ખર્ચ થયો, તેમ છતાં પણ બ્રિજમાં તિરાડો છે તે જોવા મળી રહી છે। એક નહીં પરંતુ 2 જગ્યાઓ ઉપર આ જ પ્રકારની તિરાડો છે તે એ બ્રિજ ઉપર જોવા મળી રહી છે, પરંતુ અત્યારે અમે જે બ્રિજ ઉપર ઊભા છીએ તેની પણ પરિસ્થિતિ કંઈ કમ નથી। આપ જુઓ કે જે રીતે આખો બ્રિજ છે જેને રિપેર કરવામાં આવ્યો, તેમ છતાં પણ આ આખી સાઈડની જે રેલિંગ છે જે તૂટેલી છે અને તેના જે પથરા છે તે નીચે પણ પડ્યા છે। અહીંયા પણ ક્યાંક આ જ પ્રકારના પથરા છે જે નીકળી ગયેલી પરિસ્થિતિમાં છે, અને સાથે જ જો કોઈ ભારે વાહન આ બ્રિજ ઉપરથી પસાર થાય તો વાઇબ્રેશન છે જે આ બ્રિજ મારે છે। એટલે સૌથી પહેલી વાત અહીંયા લોકોની સુરક્ષાને લઈને અનેક સવાલો છે જે ઊભા થયા છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બ્રિજ રિનોવેટ કરવામાં આવ્યો, તેમ છતાં પણ આજે પણ આ બ્રિજ ઉપરથી પસાર થવું જોખમ ભરેલું છે, કારણ કે અમે પણ જ્યારે અહીંયા ઊભા છીએ અને તે દરમિયાન જો કોઈ ભારે વાહન પસાર થાય તો આ બ્રિજ વાઇબ્રેશન મારે છે અને તેના જ કારણે એક ભયનો માહોલ છે તે લોકોની વચ્ચે પણ અહીંયાથી પસાર થતા પહેલાં જોવા મળી રહ્યો છે। પરંતુ હવે અહીંયા વાત એ છે કે શું આ બ્રિજ છે તેને સરકાર નવો બનાવશે, આ બ્રિજને બંધ કરશે, કે ફરીથી કોઈ એક ગંભીર અકસ્માત થાય તેની રાહ જોશે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।